જય હિન્દ મિત્રો, મારું નામ ઉસ્માનભાઈ વોરા છે। હું ડાળવાસ વેપારી એસોસિએશન પ્રમુખ છું અને હું એક કોંગ્રેસ પાર્ટીથી જોડાયેલો વ્યક્તિ છું। હું ઘણા ટાઈમથી કોંગ્રેસ પાર્ટીથી સંકળાયેલો છું અને જિલ્લા શહેરમાં હું મહામંત્રીની પોસ્ટ પણ ધરાવું છું અને ઘણા બધા હોદ્દા મને કોંગ્રેસ પાર્ટીએ આપેલા હતા। હું મારી એક ઈમાનદારીપૂર્વક કોંગ્રેસ પાર્ટીથી કામ કરું છું અને કરતો રહીશ। હું કોઈ પણ એઆઈએમની પાર્ટીમાં જોઈન થયેલ નથી। મને ગઈકાલના પ્રોગ્રામમાં મને એક ડાળવાસ વેપારી એસોસિએશન પ્રમુખ તરીકે મને બોલાવવામાં આવ્યો હતો અને એ પાર્ટીમાં હું ગયો હતો। મને મંચ પર બેસાડવામાં પણ આવ્યો હતો। મેં એમની કોઈ પણ ખેસ પહેર્યો પણ નથી અને એઆઈએમની પાર્ટીમાં હું જોઈન થયેલ પણ નથી। આ મારા એક આગેવાનોને અને મારા ચાહકોને અને મારા મિત્રોને ખાસ જણાવવા માગું છું કે ગઈકાલથી આ વિડીયો વાયરલ થતાં જ મારા ઉપર ઘણા બધા ફોન પણ આવ્યા હતા। મારા શુભચિંતકોએ મને એમ પણ કહ્યું હતું કે તમે કોંગ્રેસ પાર્ટી છોડી દીધેલ છે। તો એમને સ્પષ્ટ આ વિડીયો મારફતે કહેવા માગું છું, હું એક ચુસ્ત અને પાક એવો ઈમાનદાર કોંગ્રેસી છું અને હું કોંગ્રેસમાં હતો, કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં રહીશ। મારે કોંગ્રેસ પાર્ટીથી ઊંચો નાતો છે અને હું કોઈ પણ પાર્ટીના અંદર ગયેલ નથી। આ વિડીયો મારફતે મારા બધા ચાહકોને કહેવા માગું છું। એટલે આ વિડીયો જે ચાલી રહી છે અને જે અફવાઓ ચાલી રહી છે કે ભાઈ એઆઈએમ પાર્ટી જોઈન કરેલ છે, એ આ વાત તદ્દન ખોટી છે અને હું આ ન્યૂઝ મારફતે અને આ વિડીયોના મારફતે મારા ખાસ ચાહકોને કહી દઉં છું કે કોઈ પણ આવી અફવાઓમાં આવતા નહીં। અને મારા કોંગ્રેસ આગેવાનોને પણ હું કહેવા માગું છું કે હું એક વેપારી એસોસિએશન પ્રમુખ તરીકે ગયેલ હતો। મારી કોઈ આવી સોચ હતી નહીં કે હું ત્યાં પાર્ટી જોઈન કરું કે પાર્ટીમાં જઈને એમનો ખેસ પહેરું। એટલે મારે આ વિડીયો મારફતે મારા આગેવાનોને અને મારા શુભચિંતકોને હું કહેવા માગું છું કે હું ચુસ્ત કોંગ્રેસી છું, કોંગ્રેસી રહીશ। જય હો કોંગ્રેસ।